કાલ સવારે મારો દીકરો અમેરિકાથી ભણી ગણી તૈયાર થઈને પાછો આવી રહ્યો છે આટલા બધા વર્ષો પછી. હવે તો મારી પીઠ પર હજી મજબૂત થઈ જશે. હા, એ કેવી રીતે મોટા ભાઈ? અરે ભાઈ, આપણા ત્રણેયની વહેતી નદીમાં એ ચોથી નદી જોડાશે અને એના પૂરમાં ગામના ગામ તણાઈ જશે. બિલકુલ સાચી વાત છે. હવે તો બસ એ આવશે ત્યારે હું એને એક જ વસ્તુ સમજાવીશ. દીકરા, મોઢે કહેવું રામ રામ અને હાથે કરવું પૂર્ણ વિરામ. બાપુ, હા મારી છોકરી સપના પણ અમેરિકામાં ભણે છે હા, અને એ પણ કાલે પાછી આવે છે. એમ? હા, તો મને એક કામ કરો ને કે સપનાને ફોન કરીને કહી દો હા. કે શક્તિનો સંપર્ક કરી બંને જોડે જ આવે તો કેવું બાપુ? હવે આવતીકાલે સવારે મારો દીકરો આવે એના સ્વાગત માટે બધી તૈયારીઓ કરાવો. જાઓ. Cheers! What a village, યાર. જય માતાજી. અરે આપણી આ ગામમાં તો વાવવા છે, વાવવા. બ્લડી ફૂલ, તને ગાડી ચલાવતા નથી આવડતી? ચાલ, સ્ટુપિડ મેન. શું ચાલે છે? અરે હવે પાસે આવી ગઈ છે આપણી હવેલી. બસ આપણે પહોંચ્યા. હાય ડેડ. બેટા હાવ આર યુ? કેમ છે બેટા? મજામાં તો છો ને? અરે ડેડ. મજામાં છું. હા, ઓહ સોરી. મારો દીકરો, મારો સાવજ આવી ગયો. કેમ છો દીકરા? મજામાં છું મોમ. તમે કેમ છો? એકદમ મજામાં બેટા. તું તો અમેરિકા રહી પણ હજુ કઈ બદલાઈ જ નથી ને. બસ બસ પાપા, ભલે હું અમેરિકામાં રહી પણ આપણા સંસ્કાર થોડા ભૂલાય છે. કેમ છો? હું મજામાં છું. એ દીકરી, તું આવ અહીંયા બેટા. હા, જીવતી રે બેટા, જીવતી. કેમ છે બેટા? મજામાં. મુનીમ, શું ટગર ટગર જોયા કરો છો મારા દીકરાને? ક્યાંક નજર લાગી જશે. Dad, હું અહીંથી અમેરિકા ગયો ને ત્યારે ને આજે પાછો ફરીને ગામમાં જોયું ને તો એ સિચ્યુએશન, એ ઢૂળિયા રસ્તા, એ જ રસ્તે રખડતા લોકો. શું છે ડેડ? શું છે? સરકાર, જરા ચશ્મા ઉતારીને જોશો ને તો બધું બદલાયેલું લાગશે. મને પોતાની મર્યાદામાં રહ્યા કરો. જાઓ, જઈને આંકડા લખો. જાઓ. તું જે રસ્તે રખડતા લોકોની વાતો કરે છે ને, એ લોકો ન હોત ને તો આ હવેલીના આપણે માલિક ના હોત. હા, માટે અહીં સફળ થવાની એક જ ચાવી, મુખે કેવું રામ રામ અને હાથે કરવું પૂર્ણ વિરામ. You are great, Dad. હવે જો, તારી લાવેલી સ્કોચ તું અંદર જ રહેવા દે. અત્યારે હું તને અહીંનો દેશી માલ પહેલી ધારનો પીવડાવ. ચાલ. મારો દીકરો આવ્યો. અરે બોસ, કોઈ નવી કંપની લોન્ચ થઈ કે શું? લાગે છે તો એવું જ. નવી કંપની નજીક આવે ને તો કહી દો, બોસને ટેક્સ ચૂકવ્યા સિવાય જવાનું નથી. ને બોસ, મારું કમિશન. એ ગોચું, ગાંવ બસા નહીં और लुटेरे हाजिर. ઓય ચમક છલ્લો, આમ લટક પટક ક્યાં ચાલ્યા? તમારી ઓળખાણ તો આપતા જાઓ. ઓળખાણ? તમારે શું કામ છે? આ એરિયાનો નિયમ છે કે કોઈ નવી કંપની
આઈ મીન છોકરી અહીં થઈને પસાર થાય ને તો અમારા બોસ જોડે સિક્કા મરાવીને જ જાય. તારા બોસ કઈ સ્ટેમ્પ વેન્ડર છે? આ, અ, અરે, કોણ છો તું? હવે ઓળખાણ પડી. ઇન્સ્પેક્ટર આદિત્ય ઇનામદાર. આદિત્ય એટલે સૂરજ. સૂરજની સામે આંખ માંડવાનું પરિણામ જોયું. ખુલ્લેઆમ આ રીતે છોકરીઓની છેડતી આવી હલકટગીરી કરવાનું લાયસન્સ કોણે આપ્યું છે તમને લોકોને? ચાલો. રૂપા હવે તો હદ થઈ ગઈ છે. શું કરવું આ છોકરાનું કઈ સમજાતું નથી. બોલ. વળી પાછી ફરિયાદ. હા, આદિત્યની ફરિયાદ તો આ સુપ્રીમ કોર્ટમાં જ કરવી પડે ને. હા, ગયા અઠવાડિયે શહેરના નાકે એક દેશી દારૂ વાળાની ભઠ્ઠીને ત્યાં એને રેડ પાડી. બરાબર, માણસોને મારીને એમને હાડકા ખોખરા કરી નાખ્યા. અરે અત્યારે તેઓ જેલમાં વાંકાને વાંકા ચાલે છે. અરે ગઈકાલની તને વાત કરું. ગઈકાલે એક શેઠિયાને ત્યાં એક નાનકડો બાળક બિસ્કિટ ચોરતા પકડાયો. શેઠિયો આવી પહોંચ્યો પોલીસ સ્ટેશને. એ શેઠિયાના ગ્રહો અવળા ચાલતા હશે ને એટલે જ તો આવ્યો હશે મારા આદિત્ય પાસે. એક્ઝેક્ટલી. અરે પણ પેલા આપણા આદિત્યએ એ શેઠિયાને એના શબ્દોના બાણથી એવો ઘાયલ કર્યો ને કે શેઠિયો એના પોતાના કોન્ટેક્ટ ભેગા કરી ને વાત ઉપર સુધી લઈ જવાની વાત કરે છે. શું કરવા છોકરાનું મને કઈ સમજાતું નથી આવતું. તમે એ જવાનીમાં ક્યાં ઓછા પાવર વાળા હતા? આ શહેરના ગુંડાઓ તમારાથી એ બીતાતા જ ને. મને પણ ગર્વ થાય છે કે મેં એક પારકાને પોતાનો માનીને કેવો તૈયાર કર્યો છે. ખબરદાર જો આજ પછી આ વાક્ય બોલ્યા છે તો. અરે આદિત્યને મેં મારું દૂધ નથી પીવડાવ્યું તો શું થઈ ગયું? એટલે શું એ મારો દીકરો નથી? અરે આમ તો કૃષ્ણની માં પણ દેવકી જ હતા ને. પણ કૃષ્ણને મોટો જશોદાએ જ કર્યો હતો ને. આજે પણ દુનિયામાં લોકો જશોદા માને જ કૃષ્ણની માતા તરીકે ઓળખે છે ને. અરે ગાડી, તું મારો કહેવાનો અર્થ ના સમજી. આખા શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં એની વાતો થાય છે. છેલ્લા ઘણા સમયથી એણે ક્રાઇમ રેટ ઓછો કરી નાખ્યો છે. રૂપા, આઈ એમ પ્રાઉડ ઓફ માય સન. આપણા બંનેનો. ઓકે બાબા, આપણા બંનેનો. ઓકે. હા.
કુવાની પાસે આવવાનું હોય કે કુવો તરસાની પાસે આવે હું પણ કાંઈ સમજાયું નહીં માય બાપ. એમાં સમજવાનું કાંઈ નથી સાલાઓ તમારે તો 24 કલાક રાત દિવસ અમારા પગમાં પડી રહેવાનું પગમાં સમજણ પડી લો આ કાગળ આમાં સહી કરો અને જો સહી કરતા ના આવડતું હોય ને તો અંગૂઠો મારો પણ આ કાગળિયા શેના છે? સાલા હરામખોર આ તારી જમીનના પણ સરકાર જમીન તમને આપી દઈશું તો અમે કરીશું અરે શું? તારે જે કરવું હોય ને એ કરાવો. પણ મને આમાં પહેલા સહી કરી આપવાની સમજો ને, સહી નહીં કરે તું સહી નહીં કરે કરે છે કે નહીં? સહી નહીં કરે તું એમ શક્તિ આ તારા કાકા તો કસાઈને પણ સારા કેવડાવે એવા છે આ તો અન્યાય છે કરીશ તમે એ લોકોને રોકતા કેમ નથી યે ડાર્લિંગ, આ અમેરિકા નથી, આ ઇન્ડિયા છે, ઇન્ડિયા. અને જોડીએ આ તો આપણી ખાનદાની સહી કરે છે કે પરંપરા નહીં? છે. જે અમને ગમ્યું તે અમારું. મારો એ અંગૂઠો વોટ નોનસેન્સ યુ આર ટોકિંગ અબાઉટ ડાર્લિંગ, આ તને નહીં સમજમાં આવશે. અને એક વાત છે, તું બહુ જલ્દી શીખી જઈશ આ. વાહ કાકા વાહ. મારો અંગૂઠો આ જમીન આજથી અમારી સમજ્યા સાલાઓ અને તમારી આ જમીન અમને મફતમાં ના જોઈએ લો આ રૂપિયા જો સીધી રીતે આ અંગૂઠા મારી આપ્યા હોત ને તો આવી હાલત ના થઈ હોત સમજ્યા એ ચાલો ચાલો Come on. કેવા નીચ અને પાપીઓથી પનારો પડ્યો છે. આપણે રાત દી એક કરી મહેનત કરવાની અને એ લોકો જલસા કરે, ઘરના હવ ભૂખે મરે અને એ લોકોને મહેફિલો માણવાની. સાચી વાત છે. સૂર્ય પ્રતાપ જીવતા હોત તો આપણે આજે આ દિવસો ના જોવા પડત. કેવો એ સુખનો જમાનો હતો, સોનાના દિવસો હતા. ઈશ્વરે પણ કેવી લીલા રચી. સૂર્ય પ્રતાપનું તેજ અકાળે અસ્ત થયું. રામ જાણે હવે તો સૂર્ય પ્રતાપના પત્ની અને એમના દીકરાઓનું શું થયું હશે? કોણ જાણે એ લોકો ક્યાં હશે? ભાઈઓ, આ લોકો આપણી ઉપર આવું જુલમ કરી રહ્યા છે. આપણે મળીને કંઈક વિચારવું પડશે. સાચી વાત છે. આપણે તો આ નરકમાં રહી અને પ્રભુને પ્રાર્થના કરવાની રહી કે હે પ્રભુ, આ નરાધમોથી અમને બચાવ. જો આમ ને આમ જો ચાલતું રહ્યું તો એક દી એવો વારો આવશે કે ખેડૂતોને આત્મહત્યા કરવી પડશે. બચાવ પ્રભુ, બચાવ. અરે ધરતી ઉપર એવો કોઈ ધરતીપુત્ર નથી કે જે આ નરાધમોને સીધો જવાબ આપી શકે, કે આપણને બચાવી શકે એનાથી.